સ્વાગત છે આપ સૌનું આજના તાજા અને મહત્વના હવામાન સમાચારની અંદર। મિત્રો, આજે તારીખ થઈ છે 19 ઓગસ્ટ 2026 અને આજના સમાચારની શરૂઆત આપણે સીધી જ ગુજરાત ઉપર ચાલી રહેલી હવામાનની સિસ્ટમથી કરીશું, કારણ કે છેલ્લા કેટલાક દિવસના વરસાદ પછી હવે ગુજરાતના હવામાનમાં એક મહત્વનો ફેરફાર જોવા મળી રહ્યો છે। એક તરફ વરસાદી વાદળો હજુ પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સક્રિય છે, બીજી તરફ જે સિસ્ટમો હાલમાં અસર કરી રહી છે તેની તીવ્રતા નબળી પડી રહી છે। પણ મિત્રો, અહીં જ આજના સમાચારનો સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે શું સિસ્ટમ નબળી પડી એટલે ગુજરાતમાં વરસાદ હવે પૂરો? ના મિત્રો, વાત એટલી સીધી નથી, કેમ કે હાલની સ્થિતિ એવી છે કે ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદી પ્રવૃત્તિ ચાલુ રહી શકે છે, પરંતુ ભારે વરસાદનો મોટો રાઉન્ડ સમગ્ર રાજ્યમાં એક સાથે આવે તેવી સ્થિતિ હાલમાં દેખાતી નથી। આઈએમડીના તાજા ગુજરાત બુલેટિનમાં પણ આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે। અને મિત્રો, આજના વિડીયોની શરૂઆતની આ વાત ખાસ યાદ રાખજો, કારણ કે આગળ આપણે સમજવાના છીએ કે સિસ્ટમ નબળી હોવા છતાં કયા વિસ્તારોમાં વરસાદી વાદળો સક્રિય રહી શકે છે, દક્ષિણ ગુજરાતમાં વરસાદ કેમ વધુ રહી શકે છે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં સ્થિતિ કેવી છે અને ઉત્તર ગુજરાતમાં આજે શું બદલાવ જોવા મળી શકે છે। સાથે સાથે આજે એ પણ વાત કરીશું કે મઘા નક્ષત્ર, કારણ કે મઘા નક્ષત્ર બદલાય એટલે વરસાદ વધે છે કે ઘટે છે તેની ચર્ચા અત્યારે ગામડાઓથી લઈને ખેડૂતો સુધી થઈ રહી છે। અને હા મિત્રો, આંબાલાલ પટેલ અને પરેશભાઈના વરસાદ અંગેના અનુમાનોની પણ વાત કરીશું, પરંતુ જે વાત સત્તાવાર રીતે ચકાસી શકાય અને લોક અનુમાન બંનેને અલગ રાખીને સમજાવીશ। એટલે આજે શરૂઆતથી અંત સુધી જોડાયેલા રહેજો, કારણ કે અંતમાં આપણે ફરી એકવાર આખા ગુજરાતનો ટૂંકો વરસાદી નકશો બનાવીને સમજાવીશું કે આગળ ગુજરાતમાં વરસાદનું જોર ક્યાં રહી શકે છે અને ક્યાં વરાપની સ્થિતિ બની શકે છે। તો ચાલો મિત્રો, હવે સૌથી પહેલા વાત કરીએ વરસાદી સિસ્ટમની। હાલ ગુજરાત અને આસપાસની હવામાનની સ્થિતિમાં 4 પ્રકારની સિસ્ટમોનો પ્રભાવ જોવા મળી રહ્યો છે, પરંતુ આ સિસ્ટમો હાલ નબળી સ્થિતિમાં છે। તેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન, ચોમાસાની ટ્રફ, ડિપ્રેશન અને અન્ય ટ્રફનો સમાવેશ થાય છે। આઈએમડીના તાજા અહેવાલ મુજબ આ સિસ્ટમો હાલમાં ભારે કે અતિ ભારે વરસાદનો મોટો રાઉન્ડ લાવે તેવી સ્થિતિમાં નથી, પરંતુ મિત્રો, સિસ્ટમ નબળી એટલે વાદળો ગાયબ થઈ જાય એવું નથી, કેમ કે વાતાવરણમાં ભેજ રહે, પવનની દિશા અનુકૂળ હોય અને સ્થાનિક વાદળોની રચના થાય તો વરસાદી ઝાપટા ચાલુ રહી શકે છે। અને એ જ આજે ગુજરાતમાં જોવા મળી રહ્યું છે। છેલ્લા 24 કલાકની ગુજરાતની સ્થિતિ જુઓ તો દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગના સ્થળોએ વરસાદ નોંધાયો, ઉત્તર ગુજરાતમાં કેટલાક સ્થળોએ વરસાદ થયો અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ નોંધાયો, જ્યારે કચ્છમાં હવામાન મોટા ભાગે શુષ્ક રહ્યું હતું। એટલે આજની હેડલાઇનને જો એક વાક્યમાં સમજાવવી હોય અને સમજવી હોય તો ગુજરાતમાં વરસાદ બંધ નથી થયો, પરંતુ વરસાદનું જોર હવે સિસ્ટમ આધારિત ભારે રાઉન્ડમાંથી સ્થાનિક ઝાપટા તરફ જતું દેખાઈ રહ્યું છે। અને મિત્રો, અહીંથી જ આગળની આગાહી મહત્વની બને છે, એટલા માટે સૌથી પહેલા દક્ષિણ ગુજરાત તરફની વાત કરી લઈએ। તો સૌથી પહેલા મિત્રો, દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો તેમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી તરફ આજે પણ વરસાદી વાદળોની અવરજવર રહી શકે છે। છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના સ્થળોએ વરસાદ નોંધાયો હોવાથી આ વિસ્તાર આજે પણ વરસાદની દ્રષ્ટિએ મહત્વનો રહેશે। વલસાડ અને નવસારી તરફ સ્થાનિક રીતે વરસાદનું જોર વધી શકે છે। ડાંગના ડુંગરાળ વિસ્તારોમાં વાદળો સક્રિય બને તો ટૂંકા સમય માટે સારો વરસાદ થઈ શકે છે। તાપી તરફ પણ ગાજવીજ સાથે વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। સુરત તરફ વાદળછાયું વાતાવરણની સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા રહી શકે છે, પરંતુ મિત્રો, આખા દક્ષિણ ગુજરાતમાં આખો દિવસ સતત ભારે વરસાદ રહેશે એવું કહેવું યોગ્ય નથી। વરસાદ વચ્ચે વિરામ પણ રહી શકે છે। મિત્રો, હવે આપણે આવીએ છીએ સૌરાષ્ટ્ર તરફ। તો સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકા તરફ આજે સ્થાનિક વાદળો બની શકે છે। છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ નોંધાયો હતો। અમરેલી અને જૂનાગઢના કેટલાક વિસ્તારોમાં સ્થાનિક ઝાપટા આવી શકે છે। ગીર સોમનાથ તરફ પણ વરસાદી માહોલ બની શકે છે। રાજકોટ તરફ વરસાદનું વિતરણ સ્થાનિક રહેવાની શક્યતા છે। જામનગર અને દ્વારકા તરફ પણ વાદળછાયા વાતાવરણની સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા રહી શકે છે। અને મિત્રો, સૌરાષ્ટ્ર માટે એક વાત ખાસ જાણી લેજો, કેમ કે આજે કોઈ એક શહેરનું નામ લઈને આખા સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવી
યોગ્ય નથી. વરસાદનું પ્રમાણ વિસ્તાર પ્રમાણે મિત્રો બદલાઈ શકે છે. મિત્રો હવે આવીએ છીએ આપણે કચ્છ તરફ. કચ્છના ભુજ, ગાંધીધામ, અંજાર, માંડવી, મુદ્રા અને નખત્રાણા તરફ આજે સ્થાનિક વાદળો જોવા મળી શકે છે. પરંતુ તાજા ગુજરાત બુલેટિન પ્રમાણે 24 કલાકમાં કચ્છમાં હવામાન શુષ્ક રહ્યું હતું. એટલે કચ્છના ખેડૂતો અને લોકો માટે હાલ મોટો વરસાદ આવે તેવી રાહ જોવી પડે એવી સ્થિતિ છે. પરંતુ ચોમાસાની સિસ્ટમમાં નાનો ફેરફાર પણ કચ્છમાં વરસાદની સ્થિતિ બદલી શકે છે. મિત્રો હવે વાત કરીએ ઉત્તર ગુજરાતની. તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી તરફ સ્થાનિક વરસાદી પ્રવૃત્તિ રહી શકે છે. હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા, દાંતા, અંબાજી, પાલનપુર અને આસપાસના વિસ્તારોમાં વાદળો સક્રિય થાય તો વરસાદી ઝાપટા આવી શકે છે. મહેસાણા, વિસનગર, ઊંઝા અને પાટણ તરફ પણ સ્થાનિક વરસાદની શક્યતા રહી શકે છે. પરંતુ અહીં પણ વરસાદ એક સરખો નહીં હોય. ક્યાંક વાદળો દેખાશે પરંતુ વરસાદ નહીં પડે અને ક્યાંક થોડા સમય માટે સારો વરસાદ પણ પડી શકે છે. આ ચોમાસાની સૌથી મહત્વની વાત છે સ્થાનિક વરસાદ. એટલા માટે મિત્રો હવે આપણે આવીએ છીએ મધ્ય ગુજરાત તરફ. મિત્રો વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર અને નર્મદા તરફ સ્થાનિક વરસાદી વાદળોની રચના થઈ શકે છે. દાહોદ અને પંચમહાલ તરફ ગાજવીજ સાથે ઝાપટા આવી શકે છે. છોટાઉદેપુર અને નર્મદા તરફ ડુંગરાળ વિસ્તારોમાં વરસાદ વધે તો સ્થાનિક પાણીના પ્રવાહ ઉપર સાવચેતી રાખવી જરૂરી છે. વડોદરા તરફ પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે. અને હવે સૌથી મહત્વની વાત મિત્રો આગળ શું? તો મિત્રો હવે ધ્યાનથી સાંભળજો, કેમ કે આજે ગુજરાત માટે સૌથી મહત્વની વાત નવી મોટી સિસ્ટમ આવી રહી છે એવી નથી, પરંતુ હાલના સત્તાવાર ડેટામાં ગુજરાત રીજન માટે 19 થી 25 ઓગસ્ટ સુધી કોઈ અલગ ભારે વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી નથી. પરંતુ એ જ સમયગાળામાં હળવાથી મધ્યમ વરસાદી પ્રવૃત્તિ ચાલુ રહી શકે છે. એટલે આગળના દિવસો માટે સૌથી યોગ્ય શબ્દ છે સ્થાનિક વરસાદ. જ્યાં વાદળો સક્રિય થશે ત્યાં ઝાપટું, જ્યાં ભેજ ઓછો હશે ત્યાં વરાપ અને જ્યાં પવન તથા અન્ય પરિબળો અનુકૂળ રહેશે ત્યાં થોડો વરસાદ. હવે મિત્રો વાત કરીએ મઘા નક્ષત્રની. તો મિત્રો હવે આપણે મઘા નક્ષત્ર તરફ જઈએ તો ગુજરાતમાં નક્ષત્ર પ્રમાણે વરસાદની ચર્ચા વર્ષોથી થતી આવી છે. ખેડૂતો અને વડીલો પોતાના અનુભવ પરથી કહેતા આવ્યા છે કે અલગ અલગ નક્ષત્રમાં વરસાદની અલગ અસર જોવા મળે છે. મઘા નક્ષત્રને લઈને પણ વરસાદની ઘણી લોકમાન્યતાઓ છે. પરંતુ અહીં આપણે એક વાત સ્પષ્ટ રાખવી પડશે કે નક્ષત્રના કારણે વૈજ્ઞાનિક રીતે વરસાદ નક્કી થતો નથી. વરસાદ માટે લો પ્રેશર, ચોમાસાની ટ્રફ, ભેજ, પવનની દિશા અને વાતાવરણની અન્ય સ્થિતિ જવાબદાર હોય છે. એટલે મઘા નક્ષત્રમાં વરસાદ આવશે જ અથવા નહીં આવે જ આવું પાકું કહેવું યોગ્ય નથી. પરંતુ જો મઘા નક્ષત્રના સમયગાળામાં હવામાનની સિસ્ટમ અનુકૂળ બને તો વરસાદી ગતિવિધિ ચોક્કસ વધી શકે છે. મિત્રો હવે વાત કરીએ આંબાલાલ પટેલના અનુમાનની. તો મિત્રો આંબાલાલ પટેલ ગુજરાતના હવામાન અંગે લાંબા સમયથી પોતાના પરંપરાગત અનુમાનો આપતા આવ્યા છે. તેમના અનુમાનને લોકોમાં ખૂબ રસથી સાંભળવામાં આવે છે. પરંતુ આપણે અહીં એક વાત ખાસ સમજવી જોઈએ કે આંબાલાલ પટેલનું અનુમાન અને આઈએમડીની સત્તાવાર આગાહી એક જ વસ્તુ નથી. આજે આઈએમડીના તાજા ડેટા પ્રમાણે ગુજરાતમાં મોટા વરસાદની ચેતવણી નથી. એટલે અત્યારે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદનો મોટો રાઉન્ડ ચોક્કસ આવશે એવું કહેવું યોગ્ય નથી. આગામી દિવસોમાં જો નવી સિસ્ટમ વિકસે તો આગાહી બદલાઈ શકે છે અને હવામાનમાં આવો ફેરફાર સામાન્ય છે. મિત્રો હવે વાત કરીએ પરેશભાઈ અંગે. તો મિત્રો પરેશભાઈના નામે પણ સોશિયલ મીડિયા પર વરસાદ અંગે અનેક આગાહીઓ અને ચર્ચાઓ જોવા મળે છે. પરંતુ કોઈ ચોક્કસ ગામ, ચોક્કસ તારીખ અથવા ચોક્કસ વરસાદી આંકડો સત્તાવાર રીતે ચકાસ્યા વગર આપણે તેને પાકી આગાહી તરીકે રજૂ નહીં કરીએ. આપણા સમાચારનો હેતુ તમને ડરાવવાનો નથી, આપણે હવામાન સમજવાનું છે. તો મિત્રો ખેડૂતો માટે મહત્વની સૂચના, જે વિસ્તારોમાં સારો વરસાદ થયો છે ત્યાં ખેતરમાં પાણી ભરાઈ ન રહે તેનું ખાસ ધ્યાન રાખજો. જ્યાં વરસાદ ઓછો થયો છે ત્યાં આગામી દિવસોની આગાહી જોતા રહેજો. ગાજવીજ દરમિયાન ખુલ્લા ખેતરમાં ન ઉભા રહેતા, વીજળીના થાંભલા અને મોટા વૃક્ષોથી દૂર રહેજો. પાણી ભરાયેલા રસ્તા કે કોઝવે ઉપર જોખમ લઈને પસાર ન થશો. અને હવે સૌથી છેલ્લે આપણે આવીએ છીએ અમદાવાદ ઉપર. તો મિત્રો આખા ગુજરાતની વાત કર્યા પછી હવે આપણે અમદાવાદ ઉપર આવીએ છીએ. તો અમદાવાદમાં આજે વાદળછાયું વાતાવરણ રહી શકે છે, પરંતુ વરસાદ દરેક વિસ્તારમાં એક સરખો પડે એ જરૂરી નથી. તાજા અહેવાલમાં 19 ઓગસ્ટે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ હોવા છતાં વરસાદ ઓછો રહેવાની સ્થિતિનો ઉલ્લેખ થયો છે. એટલે અમદાવાદ માટે હાલની સ્થિતિને સરળ ભાષામાં કહીએ તો વાદળો છે, પરંતુ વાદળ એટલે વરસાદ પાકો નહીં, કેમ કે સ્થાનિક વાદળો સક્રિય થાય તો ઝાપટું આવી શકે છે. મિત્રો તો આજે
ઓગસ્ટના સમગ્ર ગુજરાતના હવામાન સમાચારનો સાર એક જ છે કે સિસ્ટમો છે પરંતુ નબળી છે, વરસાદ છે પરંતુ દરેક જગ્યાએ એક સરખો નથી. દક્ષિણ ગુજરાતમાં વરસાદી પ્રવૃત્તિ વધારે રહી શકે છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સ્થાનિક ઝાપટા રહી શકે છે. કચ્છમાં હાલ વરસાદનું જોર ઓછું છે અને આગામી દિવસોમાં ગુજરાતમાં મોટા વરસાદને બદલે હળવાથી મધ્યમ અને છૂટાછવાયા વરસાદની સંભાવના વધારે છે. પરંતુ મિત્રો, ચોમાસામાં એક વાત ક્યારેય ભૂલવી નહીં, કેમ કે આકાશ શાંત દેખાય એટલે સિસ્ટમ શાંત જ હોય એવું જરૂરી નથી હોતું. નવા ડેટા સાથે આગાહી બદલાઈ શકે છે. એટલે આવતીકાલના નવા હવામાન અપડેટમાં ફરી જોઈશું કે સિસ્ટમની દિશામાં કોઈ ફેરફાર થયો છે કે નહીં. અને તમારા ગામમાં જે વરસાદ પડ્યો હોય તો કમેન્ટમાં તમારું ગામ, તાલુકો અને જિલ્લો લખજો. આપણે મળીએ ફરી એક નવી સિસ્ટમ, નવી આગાહી અને સમગ્ર ગુજરાતના તાજા હવામાન સમાચાર સાથે. નમસ્કાર ગુજરાત, જય માતાજી, જય દ્વારકાધીશ.